કેમ છો બધા? મજામાં? મને ઘણા લોકોના મેસેજ આવ્યા કે પાર્થ, એક બે વાર્તા ગુજરાતીમાં પણ થઈ જાય તો અમને મજા આવી જાય. તો વાર્તા એમ છે મિત્રો, એક યુવાન પોતાની પહેલી નોકરીના પગારમાંથી પિતા માટે મોંઘા બૂટ લાવ્યો. પિતાએ હસીને કહ્યું, બેટા, આની શું જરૂર હતી? મારા જૂના ચપ્પલ હજી ચાલે છે. યુવાને ગુસ્સામાં કહ્યું, બાપુજી, આખી જિંદગી તમે આ તૂટેલા ચપ્પલ પહેર્યા છે, હવે તો કંઈક નવું પહેરો. પિતા કશું જ બોલ્યા નહીં, બસ ધીમેથી હસ્યા. રાત્રે યુવાને પિતાના એ જૂના ચપ્પલ હાથમાં લીધા ત્યારે એની આંખોમાં આંસુ આવી ગયા. એ ચપ્પલ નીચેથી સાવ ઘસાઈ ગયા હતા અને એમાં પડેલા કાણામાં રસ્તો પણ દેખાતો હતો. તેને સમજાયું કે પિતાએ પોતાનું તળિયું ઘસી નાખ્યું, જેથી એના સંતાનોના પગમાં ક્યારેય કાંટા ન વાગે. મિત્રો, સફળતાના શિખરે પહોંચો ત્યારે એ પગથિયા ક્યારેય ન ભૂલતા જેણે તમને ત્યાં સુધી પહોંચાડવા માટે પોતાનું અસ્તિત્વ ઘસી નાખ્યું છે. જય શ્રી કૃષ્ણ.